ખાસ કરીને મંજૂરી તો સ્ટોકની લેવામાં નથી આવી, પણ અધિકારી દ્વારા ખનીજનું માપણી કરતા તેને ખ્યાલ પડ્યો ત્યારે 5,26,000ની ખનીજ ચોરી પકડવામાં આવી અને તેમને ખનીજ ચોરી કરવા માટે થઈને તેમને નોટિસ પણ આપવામાં આવી। ત્યારે એ 5,26,000ની જે ખનીજ ચોરી કરવામાં આવી છે એનો આજથી સુધી દંડ તો ભરવામાં નથી આવ્યો, પણ કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાના બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનું બાળક એ આગળ વધવાનું નથી। ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી, ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય, હજી સુધી એક પણ શિક્ષકોને નોકરી દેવામાં નથી આવી। ત્યારે 5 ઉપર મેં ભાગ લીધેલો 2 મિનિટ માટે। ત્યારે મારો પ્રશ્ન એ હતો કે વેરાવળ જે બંદર ઉપર જે મારી ન્યૂ સોમનાથ વિધાનસભા આવેલી છે તેમાં આરકેસી કંપની જેને જેટીનું કામ મંજૂર થયેલું છે, આ જેટીનું કામ જેને મંજૂર થયેલું છે એ કામ હાલમાં ચાલુ છે, પણ ત્યાં રો મટીરિયલ જે ખનીજનું આવે છે એ ખનીજનું જે રો મટીરિયલ છે એ અડધું જે આવે છે એ બિનકાયદેસર રીતે વધારે પૂરતું આવતું હોય તો હું સરકારનું ધ્યાન દોરવા માંગતો હતો। એના માટે મેં 2 મિનિટ ચર્ચા કરી। મેં સરકારને ત્યાં વાત કરેલી કે જે જેટીનું કામ ચાલતું હોય તેમાં વધારે પૂરતો ખનીજના રો મટીરિયલ જેમ કે રેતી, કાળા પથ્થરોની જરૂર પડતી હોય છે મોટા પ્રમાણમાં। જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે હું પોતે પણ ત્યાં રૂબરૂ મુલાકાત જયેલો અને મને અવારનવાર પણ ફરિયાદ આવેલી કે ત્યાં મોટા પાયે રેતી અને કાળા પથ્થરની ચોરી થતી હોય છે। ત્યારે મેં ખનીજ વિભાગને ફરિયાદ કરવામાં આવેલી કે આ રીતે થાય છે। ત્યારે ખનીજ વિભાગના અધિકારી દ્વારા ત્યાં રૂબરૂ જવામાં આવ્યું ત્યારે એને એક મોટું જાણવામાં આવ્યું કે ત્યાં આજે મોટા હજારોની સંખ્યામાં જે સ્ટોક કરવામાં આવ્યો છે સ્ટોકની મંજૂરી પણ લેવામાં નથી આવી અને ખાસ કરીને મંજૂરી તો સ્ટોકની લેવામાં નથી આવી, પણ અધિકારી દ્વારા ખનીજનું માપણી કરતા તેને ખ્યાલ પડ્યો ત્યારે 5,26,000ની ખનીજ ચોરી પકડવામાં આવી અને તેમને ખનીજ ચોરી કરવા માટે થઈને તેમને નોટિસ પણ આપવામાં આવી। ત્યારે એ 5,26,000ની જે ખનીજ ચોરી કરવામાં આવી છે એનો આજથી સુધી દંડ તો ભરવામાં નથી આવ્યો, પણ એ સિવાય પણ એના કરતાં પણ વધારે આજે ત્યાં ખનીજની ચોરી કરી અને વધારે સ્ટોક રાખવામાં આવે છે। 100% જે મટીરિયલ આવે એમાં 50% તેની રોયલ્ટી ભરવામાં નથી આવતી। આવું નેવું સોમનાથ વિધાનસભાના વેરાવળના બંદરે જે જેટલું કામ ચાલી રહ્યું છે જે આરકેસી કંપની દ્વારા વિશાખાપટ્ટનમની કંપની છે દ્વારા ખનીજ ચોરી કરવામાં આવ્યા છે। હાલથી સુધી એ સ્ટોકની મંજૂરી પણ લેવામાં નથી આવી અને તેના દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ તો સરકારી કામ છે અને સરકારી કામ હોય તો સરકારને કોઈ રોયલ્ટી ભરવાની નથી હોતી, ખનીજ ચોરી કરી શકાય। અને એ સિવાય પણ એક મહત્વની વાત કરું કે આરટીઓ દ્વારા અવારનવાર ત્યાં એમના વાહનો પકડવામાં આવ્યા અને તેને દંડ કરવામાં આવ્યો અને આરટીઓ ઓફિસર દ્વારા લેખિતમાં ખનીજ રાઇટિંગમાં લખી આપવામાં આવ્યું કે જે આમાં ઓવરલોડ અમે જે માલનો દંડ તેમને આપ્યો છે એમની રોયલ્ટી પણ નથી અને એ રોયલ્ટી એમને ચોરી કરવામાં આવી છે। એવી ખનીજના અધિકારી આરટીઓ ઓફિસ દ્વારા પણ જેટલા ટ્રક છે ટ્રક નંબર અને તમામ વિગતવાર રાઇટિંગમાં લખવામાં આવેલું છે। એટલે તાત્કાલિક ધોરણે આવા જે ખનીજ માફિયા હોય એવું મેં સરકારમાં કીધેલું કે આને રોકવામાં આવે અને કારણ કે આ જે જેટીના જે કામ કરતા હોય છે જે સરકારી કામ કરતા હોય છે એ જે કામ થતા હોય એને સરકાર તો પૂરું પેમેન્ટ આપે છે તો એને ખનીજ ચોરી કરવાની જરૂર નથી, ઓવરલોડ વાહન લાવવાની જરૂર નથી, છતાં પણ એ કરે છે તો કોની મીઠી નજર નીચે કરે છે। હાલમાં પણ એના કરતાં વધારે સ્ટોક ભેરો કરવામાં આવ્યો છે। એટલે મેં મંત્રીશ્રીને કીધું કે તાત્કાલિક ધોરણે તપાસ કરી ના ખનીજ ચોરી રોકવા અને ઓવરલોડ વાહનો જે વેરાવળ બંદરમાં આવે છે રેતી અને કાળી કાંકરીના તેને પકડવામાં આવે ને આ સંપૂર્ણ રીતે કારણ કે સરકાર છે જે આ પૈસા છે પ્રજાના રૂપિયા છે અને સરકાર તેમને પૂરેપૂરો કામના રૂપિયા આપવાનું છે, આ કરવાની જરૂર નથી। પણ આરટીસી કોચિંગના અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ તો અમે અવારનવાર જ્યાં પણ જાય છે આ કામ અને ચોરી કરવા માટે ટેવાયેલા છે અને અમારી ઉપર સંપૂર્ણ કોઈનો હાથ છે। પરીક્ષાની વાત કરતા હતા, આજે ટેટની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે ત્યારે પાસ પણ થઈ ગયા છે, પણ ખાસ કરીને એક તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે ખાસ કરીને ભરતી એટલે નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માંગે છે, કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય
જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનું બાળક એ આગળ વધવાનું નથી અને એ કઈ ભવિષ્યમાં એ આગળ કઈ ભણી અને આગળ વધવાનું નથી. એટલે ખાસ કરીને બાળકને ભણાવવું હોય તો એને પ્રાઇવેટમાં જ મૂકવું પડે અને ખાસ કરીને જે શિક્ષણ પ્રધાન છે એ ખાસ કરીને એ પ્રાઇવેટ શાળાઓને વધારે મદદરૂપ થતા હોય એવું મને લાગે છે. ત્યારે મારે પૂછવામાં આવ્યું કે શિક્ષણ પ્રધાનને કે ટેટની પરીક્ષા ક્યારે લેવામાં આવી, કારણ કે એની પહેલા વિદ્યાર્થીઓ ત્યારે અવારનવાર આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને ત્યારે મને જવાબ દેવામાં આવેલું કે ટેટની પરીક્ષા 13/12/2023 રોજ અને 16/4/2023 રોજ લેવામાં આવેલી. બીજો પ્રશ્ન એ પૂછેલો હતો કે આ પરીક્ષામાં કેટલા લોકોએ ભાગ લીધેલો હતો. ત્યારે જવાબમાં એવું કે 73,281 પરીક્ષાર્થીઓ ભાગ લીધેલો અને 2,769 પાસ થયેલા હતા. ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી. ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય, હજી સુધી એક પણ શિક્ષકોને નોકરી દેવામાં નથી આવી. ત્યારે 13,000 કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. 1,606 શાળામાં એક જ શિક્ષક છે અને જ્યારે 1,606 શાળામાં એક શિક્ષક હોય ત્યારે શિક્ષક જે છે એ એક શિક્ષક છે તમામ વિષય ઉપર ભણાવતો હોય તો વિચાર કરો કે એક શિક્ષક હોય તમામ વિષય ઉપર ભણાવતો હોય તો બાળકો શું ભણતા હોય. ત્યારે સરકાર વાત કરતી હોય છે કે ભણશે ગુજરાત ને વાંચશે ગુજરાત. ત્યારે મને એવું ચોક્કસ રીતે લાગી રહ્યું છે કે આ જે ભરતી ન કરવાનું કારણ કે વધારે વિદ્યાર્થી એ પ્રાઇવેટ શિક્ષણ લેવા જાય અને પ્રાઇવેટ શાળાઓને મદદ કરવા માટેનું આ થતું હોય છે. એટલે તાત્કાલિક ધોરણે જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ ક્યારે આ લોકોની ભરતી કરવામાં આવવાની છે, ત્યારે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવવાની છે ત્યારે પૂછવામાં આવ્યું. ત્યારે એમાં બીજા અમારા સાથી ધારાસભ્ય હતો એના જવાબમાં આવેલું કે જે શિક્ષકોની ભરતી એ જલ્દીમાં કરવામાં આવશે, એની સિવાય બીજો કોઈ જવાબ ન આપવામાં આવ્યો. ત્યારે શિક્ષણની જ્યારે આજે ગરીબ લોકોને પણ પ્રાઇવેટમાં શિક્ષણ લેવું પડે છે અને જો આ શિક્ષકોની ભરતી હોતા ગરીબ લોકોના બાળકો પણ આજે સરકારી શાળામાં ભણી શકે અને ફ્રીમાં ભણી શકે.